તો ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ મળી છે। પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી અને મેટ્રોમાં તેઓ મુસાફરી કરી રહ્યા છે। આ દરમિયાન તેઓએ બાળકો સાથે યુવાનો સાથે વાતચીત કરીને આપ જોઈ શકો છો જ્યાંથી મેટ્રો પસાર થઈ રહી છે લોકો પણ અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ જાણે કહી રહ્યા છે અહીંયા ઓટોગ્રાફ પણ આપી રહ્યા છે યુવાનોને ને જ્યારે ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા ત્યારે આ જે બાળકો છે તેમની સાથે તેઓ ચર્ચા પણ કરી રહ્યા છે। તો યુવાધન સાથે પીએમની આ ચર્ચા સહયોગી દીપિકા આપણી સાથે જોડાયા છે। જી દીપિકા, મેટ્રોમાં પીએમની મુસાફરી। બિલકુલ, મેટ્રોમાં વડાપ્રધાનની મુસાફરી ખૂબ જ સૂચક, કારણ કે અહીં બાળકો સાથે તેમણે જે પ્રકારે વાતચીત કરી છે અને તેમના હાવભાવ જે જોવા મળી રહ્યા છે, હંમેશા વડાપ્રધાનને બાળકો ખૂબ જ પ્રિય છે। એમાં પણ મેટ્રોની મુસાફરી દરમિયાન રેલ સેવાનો જ્યારે તેમણે પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોટેરાથી મહાત્મા મંદિર સુધી હાલ પ્રાથમિક જે મેટ્રો પ્રારંભિક રૂટ છે તેની આજથી શરૂઆત કરવામાં આવી છે। આ રૂટ એટલા માટે મહત્વનો છે કારણ કે અમદાવાદ અને ગાંધીનગરનું જે કનેક્શન હતું તે મેટ્રો દ્વારા હવે થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસની મુલાકાતે છે ત્યારે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે। એમાં મેટ્રો રેલ સેવાનો આજથી જ્યારે પ્રારંભ થયો છે ત્યારે ફેઝ 2 મેટ્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને તેનો શુભારંભ કરાવી દીધો છે। સાથે જ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર બાળકો પણ મેટ્રોમાં જોવા મળ્યા છે, જેમની સાથે વડાપ્રધાને પોતાની જે લાક્ષણિકતા છે બાળકો સાથે વાતચીત કરવાની તે લાક્ષણિકતા પણ અહીં બિલકુલ તેમની જોવા મળી રહી છે। તેમનો જે અહીંયાથી એક સંદેશ એ પણ મળી રહ્યો છે જ્યાં સુધી હું સમજુ છું, કારણ કે ગાંધીનગર અમદાવાદ રોડ સાથે તો કનેક્ટેડ છે પરંતુ એક આ નવી સાંકળ એટલે મેટ્રો રૂપે આ નવી સાંકળ એ કનેક્ટ થઈ છે ગાંધીનગર અને અમદાવાદને, પરંતુ જે આ બાળકો સાથે એટલે યંગસ્ટર સાથે જે વાતચીત કરી રહ્યા છે અહીંયાથી એક સંદેશ એ પણ છે કારણ કે ગાંધીનગરથી મોટી સંખ્યામાં જે બાળકો છે યુવાનો છે કોલેજ માટે આવતા હોય છે એટલે કોલેજ સ્ટડીઝ માટે આવતા હોય છે, ઘણા નોકરી માટે પણ આવતા હોય છે। તો અહીંયા એક એ પણ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે હવે મેટ્રો દ્વારા મુસાફરી કરીને પણ આવી શકો છો। યંગસ્ટર્સ માટે આ ખાસ સંદેશ। હા, બિલકુલ, એટલા માટે જ બાળકો સાથે તેમણે પોતાની લાક્ષણિકતામાં વાતચીત કરી, બાળકો સાથે બાળકો સમજી શકે તે પ્રકારે તેમણે વાતચીત કરી અને આ મેસેજ ન માત્ર આ બાળકો પરંતુ દરેક બાળકના મનમાં જશે, દરેક વિદ્યાર્થીના મનમાં જશે કે રેલ કનેક્ટિવિટી અને મેટ્રોનો ઉપયોગ કરીને કેવી રીતે તેઓ પોતાનો સમયનો બચાવ કરી શકે છે અને કેવી રીતે પૈસાનો પણ બચાવ થશે। કારણ કે જે પ્રકારે રોડ કનેક્ટિવિટી દ્વારા અમદાવાદથી ગાંધીનગર અવાતું હતું, પરંતુ હવે વિદ્યાર્થીઓ છે તેઓ ગાંધીનગરથી અમદાવાદ ને અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ફેઝ 2 નો ઉપયોગ કરી શકશે અને તેને લઈને આ શુભારંભ છે તેને લઈને પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું આ પગલું કહી શકાય। જી દીપિકા, અહીંયા જે બાળકો છે તેમને ઓટોગ્રાફ પણ આપ્યો છે। આજે સવારે પણ આપણે જે એક પરિવાર સાથે વાતચીત કરી હતી તેમને પણ ઓટોગ્રાફ આપ્યો હતો। આ ઓટોગ્રાફ કેટલો મહત્વનો આ લોકો માટે સાબિત થતો હોય છે, કારણ કે આપણે તો એક પરિવાર સાથે વાતચીત પણ કરી છે અને જ્યારે યંગ જે બ્રિગેડ તૈયાર થઈ રહી છે એમને જ્યારે ઓટોગ્રાફ આપતા હોય અને જ્યારે તેઓ નરેન્દ્ર મોદીને યંગસ્ટર્સ જે છે એ આઇકોન માંગતા હોય ને તેમને જ્યારે ઓટોગ્રાફ મળે ત્યારે કેટલી ખુશી થાય એમને। હા, બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુથનું આઇકોન છે અને જયારે યુથના આઇકોન હોય ને પોતાની સમક્ષ જ હોય ત્યારે જીવનની જે પળ છે તે સંસ્મરણ બની જતી હોય છે અને આજનું જે યુથ છે, આવતીકાલની પેઢી છે, આ ભવિષ્યની પેઢીને ખાસ કરીને કઈ દિશામાં વાળવી, કેવી રીતે વાળવી, વડાપ્રધાનના આ જે વાત છે તેમની જે આ લાક્ષણિકતાઓ છે તે જ તેમને ખાસ બનાવે છે ને તેટલે જ બાળકોને પણ આગળની દિશાની અંદર નવું તેઓ વાઇડ વિચારી શકે તે પ્રકારની તેમના સૂચનો હોય છે ને એટલા માટે જ આજે જયારે મેટ્રોમાં પણ બાળકો સાથે તેમણે વાતચીત કરી, તેમણે પોતાનો ઓટોગ્રાફ આપ્યો એટલે જેટલી વાર જયારે બાળકો એ ઓટોગ્રાફને જોશે ત્યારે આ પળને યાદ કરશે, વડાપ્રધાન સાથે કેવી વાતચીત કરી હતી તે પળને યાદ કરશે અને ત્યારબાદ ખાસ કરીને વડાપ્રધાનની વાતચીત બિલકુલથી 10 લોકો સુધી પહોંચાડશે, 10 બીજા 20 લોકો સુધી પહોંચાડશે એટલે માઉથ પબ્લિસિટીની સાથે ખાસ કરીને લોકો છે તેમના વડાપ્રધાનના વિચારો છે તે તો જશે, પરંતુ જી બિલકુલ દીપિકા, નરેન્દ્ર મોદી ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ તેઓએ આપી છે। તેમના જન્મદિવસ પહેલા જ તેઓએ આ ગિફ્ટ આપી છે અને લોકો પણ યાદ રાખશે, તારીખ પણ યાદ રહેશે, વાર પણ યાદ રહેશે, કારણ કે આ તારીખ એટલા માટે ભૂલાવી નથી કારણ કે પીએમનો આવતીકાલે જન્મદિવસ છે ને એના એક દિવસ પહેલા જ આ ભેટ ગુજરાતને મળી રહી છે। ગાંધીનગર અમદાવાદને કનેક્ટ કરવાની રીતે આ મળી રહી છે ત્યારે રાજ્યપાલ મુખ્યમંત્રી સાથે તેઓ મુસાફરી કરી છે અને તેઓ મેટ્રોમાં
સાથે બેસીને તેઓ આગળ વધી રહ્યા છે. બાળકો સાથે ખાસ કરીને તેઓએ વાતચીત કરી છે ને અહીંયાથી એક સંદેશ પણ તેઓ આપી રહ્યા છે કે ટ્રાફિકમાં સપડાવવાની જરૂર નથી. ગાંધીનગરથી જો તમે નીકળી રહ્યા છો, ખાસ કરીને કામ અર્થે આવી રહ્યા હોય, સ્ટડીઝ માટે આવી રહ્યા હોય, તો પોલ્યુશન પણ કરવાની, વાહનો વધારે પ્રમાણમાં રસ્તા પર હોય તો પોલ્યુશન પણ થતું હોય છે. તો એનાથી પણ છુટકારો મેળવવા માટે મેટ્રોની મુસાફરી કરો, કારણ કે તંત્ર તમને આજે ભેટ આપી રહ્યું છે, તમારી સહાયતા માટે આપી રહ્યું છે, સુવિધા માટે આપી રહ્યું છે. તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તો જોવું રહ્યું. આકાશી તબાહી બાદ દ્વારકામાં વીજ ધાંધિયાથી ખેડૂતો ધંધે લાગ્યા. દ્વારકા પંથકમાં આકાશી તબાહી વીજ ધાંધિયા શરૂ થઈ ગયા. આકાશી આફતને 1 મહિનો થવા આવ્યા છતાં દ્વારકા પંથકમાં 24 કલાક લાઇટ ન આવતા લોકો પર પરેશાન બન્યા છે. દ્વારકા જિલ્લાના ધરતીપુત્રો વીજ ધાંધિયાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોને કટકે અને ઓછા પાવરની વીજળી મળવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. દ્વારકા જિલ્લાના ખંભાળા તાલુકાના હરિપર સહિતના ગામડાના ખેડૂતો વીજળી સમયસર ન મળતા પાકને બચાવવા વીજળીની રાહ જોઈને બેસી રહ્યા છે. હાલ મગફળી, કપાસ સહિતના પાકોને પિયત જરૂરી છે, પરંતુ વીજળી પૂરતી નથી મળતી. મળે છે તો ઓછા વોલ્ટ આવે છે અને ઇલેક્ટ્રિક મોટરો પણ બળી જવાની સમસ્યા થાય છે. ઇલેક્ટ્રિક મોટરો બળી જવાને કારણે 4 થી 5 હજારનો ખર્ચ પણ ભોગવવો પડે છે. આ અંગે ખેડૂતો અવારનવાર વીજ કંપની ખાતે રજૂઆત કરે છે, પરંતુ ખેડૂતોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. પીજીવીસીએલની બેદરકારીના કારણે નવો પાક પણ નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. માં અંબાજીના ભક્તિમાં રંગાયા પોલીસ જવાનો, સુરક્ષાની સાથે અડીખમ સેવા. કોઈ શંખ વગાડી રહ્યું છે, કોઈ ધજા લહેરા. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગાંધીનગર વચ્ચે પીએમ મોદીના મેટ્રો ટ્રેનનો શુભારંભ. ભુજ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી. પીએમ મોદીના હસ્તે 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. જીએમડીસી ગ્રાઉન્ડ પર જનસભા સંબોધશે. તળાવમાં નાહવા પડેલા 4 લોકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો. જામનગર આલિયાબાડા તળાવની ઘટના. તો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ એટલા માટે ખાસ કારણ કે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની ભેટ આપી છે લોકોને. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ સુધી, ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેમણે મેટ્રોમાં બેસીને મુસાફરી પણ કરી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા. બાળકો સાથે પણ પ્રધાનમંત્રીએ વાતચીત કરી. જે હળવો અંદાજ તેમનો દર વખતે જોવા મળતો હોય છે, આ વખતે પણ તે જ દ્રશ્યો સામે આવ્યા. બાળકો સાથે વાતચીત કરી. રિન્યુએબલ એનર્જી પર સૌથી વધારે આજના દિવસે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો છે અને જે મેટ્રોની સુવિધા છે એ પણ એ જ પ્રકારનો સંદેશ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ન રહે અને આપણે ઉર્જાની પણ બચત કરી શકીએ. એક નાગરિક પોતાના પર્સનલ વાહન લઈને જો અવરજવર કરશે તો ઉર્જાની ખપત વધુ થશે અને આ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં અવરજવર કરવાથી ઉર્જાની પણ જે ખપત છે તેમાં ઘટાડો થશે. પહેલા પ્રધાનમંત્રી સવાર દરમિયાન વાવોલ પહોંચ્યા હતા. ત્યાંની સોસાયટીમાં પ્રધાનમંત્રીએ સંવાદ પણ કર્યો હતો. સૂર્ય ઘર યોજનાનો લાભ લેનાર લોકો પાસેથી તેમણે માહિતી મેળવી કે કઈ રીતે આ યોજના તેમના જીવનમાં બદલાવ લાવી છે. સૌર ઉર્જાને તેમણે પ્રાધાન્ય આપ્યું. ત્યારબાદ તેઓ પહોંચ્યા રીઇન્વેસ્ટ એક્સપોમાં. અલગ અલગ પ્રદર્શની તેમણે નિહાળી. કઈ રીતે રિન્યુએબલ એનર્જી પર કામ કરી શકીએ, કારણ કે ઘણા એવા ઉર્જા સ્ત્રોતો છે આપણી પાસે. કોયલો, ગેસ જે જીવાશ્મ ઇંધણ છે તેનો ઉપયોગ ફરીથી નથી થઈ શકતો. અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, પ્રધાનમંત્રી મોદી મેટ્રોમાં તો સવારી કરી જ રહ્યા છે, પરંતુ ત્યાં જે બાળકો હાજર છે, યુવકો હાજર છે, તેમની સાથે પણ વાતચીત કરતા નજરે પડ્યા. શું અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો?
ચોક્કસ એમ માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તે પ્રધાનમંત્રી બન્યા બાદ જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે ત્યારબાદ પહેલી વખત તે પોતાના હોમટાઉન ઉપર આવે છે. ત્યારે તેઓના સ્વાગત માટે સમગ્ર ગુજરાત થનગની રહ્યું છે અને સાથે જ એ કહી શકાય કે જે વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે થઈ રહ્યા છે. તેમાં એક મહત્વપૂર્ણ જે પાસું હતું એ હતું મેટ્રો ફેઝ 2. જે રીતે ફેઝ 1 જેની સક્સેસતા મળી છે, તેની સફળતા મળી છે, ત્યારબાદ ફેઝ 2 જે થઈ રહ્યો છે સેક્ટર 1 થી લઈને ગિફ્ટ સિટી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મુસાફરી કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના રાજ્યપાલ અને સાથે જ જે યુથ છે એટલે બાળકો છે તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સંવાદ કરી રહ્યા છે તેમાં મુખ્યત્વે જે વાત જે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ છે કે જે લોકો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ કઈ રીતે ઉપયોગ કરે તે પ્રકારનો હર હંમેશા માટે અભિગમ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હર હંમેશા માટે રહ્યો છે. ત્યારે જે ફેઝ 2 મેટ્રો જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરી રહ્યા છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વધુ લોકો જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. કારણ કે અમદાવાદ શહેર અને જે ગાંધીનગર શહેર છે તેનો વ્યાપ વધી રહ્યો છે, સાથે તેઓની વાહનોની સંખ્યા પણ પ્રતિદિન વધી રહી છે. અમદાવાદ ગાંધીનગર એ ટ્વિન સિટી બનવા જઈ રહ્યું છે એટલે મોટી સંખ્યામાં લોકો પણ ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ટ્રાન્સપોર્ટની જે કહી શકાય કે પ્રાઇવેટ વ્હીકલોના માધ્યમથી જતા હોય છે. ત્યારે તેમાં સૌથી વધુ ઈંધણનો ઉપયોગ થતો હોય છે, ઈંધણનો વ્યય થતો હોય છે. તો તેની સામે એક બચત થાય, પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝી બને, સરળ બને, વધુ લોકો ઉપયોગ કરે તે પ્રકારનો હર હંમેશા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રયાસ હોય છે. અને તેના જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુથને પણ કદાચ જો સમજીએ તો એ જ હંમેશા માટે મેસેજ આપવાનો પ્રયાસ કરતા હોય છે કે વધુ લોકો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો